વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરોમાં લેખનના આમ તો જોઈએ તો એકાદ ટોપિક સિવાય મોટાભાગના ટોપિક કરેલા નથી, પણ વધારે માર્કવાળો નિબંધનો ટોપિક હતો જે આની પહેલાંના લેક્ચરમાં આપણે ભણ્યા છીએ, અને અત્યારના 5 માર્કનો અરજી લેખનનો જે ટોપિક છે એ આજે ભણવો છે. નિબંધનો ટોપિક એવો છે કે જે તમને 12મા ધોરણમાં 10 માર્કનો પૂછાય છે અને એમાં પૂરેપૂરા માર્ક મળતા નથી. 10માંથી તમને 7 મળે, 6 મળે અને વધુમાં વધુ 8 માર્ક મળે. પણ અરજી આપણે આજે જે અરજી લેખનનો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ એ અરજી લેખનના ટોપિકમાં છે એ પૂરેપૂરા માર્ક મળવાની સંભાવના અથવા 4.5 માર્ક મળવાની સંભાવના વધુ રહે છે. એટલા માટે, અને પાછું બીજો ફાયદો એવો છે કે અરજી આખા ગુજરાતીમાંથી વધુમાં વધુ 5 કે 6 અરજી છે. આપણે શીખવાની છે તો 2 જ રીતની અરજી, એક તો છે એ ફરિયાદ કરતી અરજી શીખવાની છે અને બીજું છે એ નિમણૂક કરતી અરજી શીખવાની છે. પણ અરજી શીખતા પહેલાં અરજીનું મહત્ત્વ હું તમને કહું છું, થોડીક પ્રસ્તાવના કહું છું, અને પછી છે એ અરજી કેવી રીતે લખવી, એનો ફોર્મો કેવી રીતના હશે એની ચર્ચા કરીશું. નિબંધ લેખન 10 માર્કનો છે અને અડધા માર્ક છે અરજી લેખનના છે. 10માંથી મેં તમને કીધું એ પ્રમાણે છે 6 થી 8ની વચ્ચે છે મળી શકે, મેક્સિમમ તમને 8 માર્ક મળે. પણ અરજી લેખનનો એવો ટોપિક છે 4.5 માર્કે હોઈ શકે કે 5 માર્ક પણ હોઈ શકે મળવામાં. અને તમારે તૈયારી તો સાવ જૂજ પ્રમાણમાં, ઓલામાં તો વિષયનો વિસ્તાર ઘણો બધો છે, ગમે ત્યાંથી ગમે એ વિષય પૂછી શકે. અને અહીંયા એવું છે કે તમને 5 કે 6 વિષયો છે એમાંથી કોઈ એક વિષયોમાં પૂછાઈ શકે. એટલે તમારી ધોરણ 12માં ગુજરાતી મીડિયમમાં જ તે અરજી લેખન, ધોરણ 12માં ગુજરાતી મીડિયમમાં જ તે અરજી લેખન 5 માર્કનું પૂછાય છે. બાકી તમે અત્યાર સુધી છે પત્ર લેખન શીખ્યા, અહેવાલ લેખન શીખ્યા, પણ અત્યાર સુધી અરજી લેખન નથી શીખ્યા કે અરજી કેવી રીતના કરવી. પત્ર છે, દાખલા તરીકે કોઈને જન્મદિવસની શુભકામના આપતો પત્ર, અથવા તમે જન્મદિવસમાં નથી ગયા તો તમારે છે એ પેલો અફસોસ વ્યક્ત કરતો પત્ર, તમારો ભાઈ છે પરીક્ષામાં પાસ થયો છે સારા માર્કે, એને અભિનંદન આપતો પત્ર, એવા બધા પત્ર હોય. અરજી લેખનમાં તો તમારા વિસ્તારમાં ગંદકી છે તો એ દૂર કરવા બાબતે છે કોઈ જવાબદાર વ્યક્તિને અરજી કરવાની હોય. અહીંયા કોઈ જવાબદારી કે ન હોય પણ રિલેટિવ હોય. યાદ રાખજો, પત્ર છે એ મોટે ભાગે રિલેટિવને લખાય અને અરજી છે એ મોટે ભાગે છે એ જવાબદાર વ્યક્તિને લખાય. બરોબર છે. આ અરજી લેખનની આપણે વાત કરીએ છીએ. પહેલાં પત્ર છે રિલેટિવને લખાય અને અરજી છે જવાબદાર વ્યક્તિને લખાય. પત્ર લખવાનો ફોર્મો થોડોક અલગ છે અને અરજી લખવાનો એની કરતાં થોડોક ફોર્મો અલગ છે. એટલે આપણે પત્ર નથી શીખવાનું, એટલે પત્ર તો આપણા હાસ્યમાંથી અત્યારના નીકળી જ જશે. આપણે અરજી શીખવાની છે, એટલે અરજી જે જવાબદાર વ્યક્તિને લખાય છે એનો ફોર્મો કયો છે એ આપણે શીખવાનો છે. તમને પરીક્ષામાં અરજી લેખન 5 માર્કનું પૂછાય છે. તમે બહુ મહેનત કરો તો તમને 4 માર્ક, 4.5 માર્ક કે 5 માર્ક પણ મળી શકે છે. અને અરજી લેખનના વિષયો અહીંયા થોડાક તમને લખી દઉં તો એક તો આ અગત્યના વિષયો લખું છું અહીંયા. અગત્યના વિષયો, આવી અરજીઓ પૂછાઈ શકે. દાખલા તરીકે ગંદકી દૂર કરવા બાબતે પૂછાઈ શકે. બીજું, અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કરવા બાબતે, અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કરવા બાબતે. પછી છે કોઈ નિમણૂક કરતી અરજી પૂછાઈ શકે. અથવા શિષ્યવૃત્તિ મેળવવા માટેની અરજી પૂછાઈ શકે. અથવા પરવાનગી માંગતી અરજી પૂછાઈ શકે. બરોબર. અહીંયા એવું જરૂરી નથી કે ગંદકીનો ત્રાસ દૂર કરવા બાબતે જ હોય. અહીંયા એમ પણ હોય છે કે તમારા વિસ્તારમાં વારંવાર ફેરી આવન જાવન કરે છે, બરાબર, અને અમુક શંકાસ્પદ હલનચલન છે તો એ તે છે
જવાબદાર વ્યક્તિને જાણ અસામાજિક તત્વોનો ત્રાસ, એની બદલે ગુંડા તત્વો પણ વાપરે. બરોબર, ગમે તે તમે છે, તમને અહીંયા અરજીનો છે માળખું નથી બદલાતું, પણ મોટે ભાગે છે આવા જરૂરી શબ્દો ઉપર હોય એ જરૂરી શબ્દો બદલાઈ જાય છે. તો આવી અરજીઓ છે. અરજી લેખનના 5 માર્ક છે, એમાંથી 4.5 કે 5 માર્ક પૂછાઈ શકે. પત્ર લેખન છે મોટે ભાગે રિલેટિવ અથવા જવાબદાર રિલેટિવને લખાય છે, એટલે કે જન્મદિવસની મુબારકબાદ હોય કે જન્મદિવસમાં ન ગયા અફસોસ હોય કે તમારો ભાઈ છે પરીક્ષામાં પાસ થયો છે અભિનંદન હોય, અને નાપાસ થયો હોય તો આશ્વાસન હોય, પ્રવાસમાં જવું હોય તો મમ્મી પપ્પાની પરવાનગી હોય. તો એ બધા પત્ર છે. અરજી છે જવાબદાર વ્યક્તિને લખાય છે, એટલે કે કોઈ જવાબદાર વ્યક્તિ છે, એટલે મ્યુનિસિપલ ગંદકી હોય તો મ્યુનિસિપલ કમિશનર છે, અસામાજિક તત્વો હોય તો પોલીસ કમિશનર છે, નિમણૂક કરતી હોય તો શાળાના આચાર્ય કે શાળાના ટ્રસ્ટી હોય, શિષ્યવૃત્તિ મેળવવા માટે ક્લાસ ટીચર કે શાળાના આચાર્ય હોય, પરવાનગી માંગતી અરજી હોય તો શાળામાંથી પરવાનગી માંગવાની હોય, કોઈ સંસ્થામાંથી પરવાનગી માંગવાની હોય કે કોઈ કચેરીમાંથી પરવાનગી માંગવાની હોય, તો એ બધી જવાબદાર અધિકારીઓ છે. બરાબર, આ રીતના અરજીની જે મેં તમને પ્રસ્તાવનાની જરૂર હતી એ પ્રસ્તાવના કીધી. એટલે બંને ત્યાં સુધી અરજી 1 પેજ અને અથવા 1 અને પાછળની 5-6 લીટી એમ કરીને અરજી પૂરી કરવી. બહુ મોટી પણ અરજી ન લખવી અને સાવ નાની પણ અરજી ન લખવી. અરજીનો ફોર્મો વ્યવસ્થિત રાખવો, અરજીમાં અક્ષર સારા રહેવો પ્રયત્ન કરવો, અને અરજીમાં વધુ પડતું વધારે ન લખવું. બરાબર છે. હવે અરજી કેવી રીતે લખવી એનો હું ફોર્મો બોર્ડ ઉપર દોરું છું. અરજી કેવી રીતે લખવી એનો ફોર્મો દોરું છું બોર્ડ ઉપર. અહીંયા તમારે અરજી લખો. શરૂઆતમાં પહેલાં તો હું તમને થોડીક એક પેજ દોરીને જ તમને સમજાવી દઉં, પછી છે ફોર્મો લખાવું, ફોર્મો દોરું છું. આ પેજ છે તમારું, એમાં પેજમાં તે આ રીતે હાંસ્યો છે. આ પેજ છે, પેજમાં આ રીતે હાંસ્યો છે. તો તમારે અરજી અહીંયાથી શરૂ કરવાની. આ હાંસિયામાં કે ઉપરના હાંસિયામાં કાંઈ લખવાનું નથી. બરાબર, અહીંયાથી અહીંયા લખનારની વિગત, અહીંયા જેને લખાય છે એની વિગત, એ રીતના શરૂ કરવાનું છે. બરાબર છે. હું સાઈડમાં નાનો પેજ દોરીને તમને છે એ થોડુંક હિન્ટ આપતો રહીશ, પણ અહીંયા તમે ધ્યાન આપજો. હવે પહેલાં અરજીમાં તમારે છે અહીંયા લખનારની વિગત, એટલે અરજી લખનારની વિગત પહેલાં આવે. અરજી લખનારની વિગતમાં પહેલાં નામ આવે. દાખલા તરીકે હું અરજી લખું છું તો મારું નામ આવે ગૌરવ આર ભટ્ટ. બરાબર, નામ આવ્યું. અહીંયા નામ હેડિંગ નથી આપવાનું, મેં સીધું નામ જ લખી નાખ્યું છે. પછી સરનામું આવે. દાખલા તરીકે છે 96 MIG બ્લોક નંબર 98 રૂમ નંબર, આપણે બંને ત્યાં સુધી છે એ જરૂરી હોય ત્યાં ગુજરાતીમાં જ લખશું. અહીંયા કોની વિગત લખું છું? અરજી લખનારની વિગત. એમાં પહેલાં કોનું નામ લખ્યું? જે અરજી લખે છે એનું નામ લખ્યું, ગૌરવ આર ભટ્ટ. પછી છે 96 MIG, પછી બ્લોક નંબર 98 રૂમ નંબર 411 આનંદનગર. નથી સમાતું, જ્યાં સરનામું અધૂરું છે ત્યાં મેં અલ્પવિરામ કર્યું છે. નથી સમાતું તો નીચેની લીટીમાં લખું છું ભાવનગર. અહીંયા બધી વિગતો લખાઈ ગઈ. પહેલાં નામ લખાણું, પછી સરનામું લખવાનું, હવે છેલ્લે લખવાની છે તારીખ. તમને એમ થાય તારીખ કઈ લખવી, તો તારીખ અરજી લખો છો. અહીંયા દાખલા તરીકે તમે નિમણૂક કરતી અરજી લખો છો. નિમણૂકની અરજી, છાપામાં જાહેરાત, ન્યૂઝપેપરમાં જાહેરાત છે ગુજરાતી વિષયના શિક્ષકની ગુરુકુળમાં જગ્યા ખાલી પડી છે, અને ન્યૂઝપેપરમાં જાહેરાત 8 તારીખની આવી, તો તમે કોઈ દિવસ 7 તારીખે અરજી ન લખો. તમને આગલા દિવસે ન ખબર પડી જાય કે ગુરુકુળમાં જગ્યા ખાલી પડી છે, એની છે પેલું જાહેરાત છાપામાં આવવાની છે, તો આગલા દિવસે ન ખબર પડી જાય. એટલે એની પછીના દિવસની અરજી લખો છો, એની પછીના દિવસની તારીખ લખવી. દાખલા તરીકે 8 છે એ ન્યૂઝપેપરમાં જાહેરાત વાંચી, તો અહીંયા તમે તો તારીખ લખી શકો
9 મે 2019 પૂરું। બરોબર છે। આ તમારી અરજી લખનારની વિગત થઈ। આ ઉદાહરણ તરીકે મેં તમને વિગત આપી છે, અરજી લખનારની વિગત થઈ। બરોબર છે। અહીંયા કોઈ આવી રીતના લાઈન કરીને તમારે પરીક્ષામાં દોરવાનું થતું નથી, સીધું જ તમારે લખી નાખવાનું છે અરજી લખનારની વિગત। હવે આ તમારો હાસ્યો છે બુકનો, બરોબર છે। એમાં તમે અહીંયા અરજી લખનારની વિગત મૂકી। હવે એક લીટી છોડી દો, પછી હાસ્યો પૂરો થાય પછી અહીંયાથી લખવાનું છે, બરોબર છે। એટલે આ દાખલા તરીકે એટલો આપણે હાસ્ય સમજી લઈએ તો અહીંયાથી એક લીટી મૂકીને અહીંયાથી લખીએ આપણે છે એ પ્રતિશબ્દ લખવાનો, પ્રતિશબ્દ, પછી અલ્પવિરામ કરવાનું, એની નીચે લીટીમાં જવાનું। હવે તમને ગંદકીનો ત્રાસ દૂર કરવા બાબતની અરજી હોય ગંદકી માટેની તો પોલીસ કમિશનરને ન લખાય, ગંદકી દૂર કરવા ન આવે એટલા માટે, પછી અલ્પવિરામ, પછી અહીંયા છે મ્યુનિસિપલ કમિશનરને લખાય મ્યુનિસિપલ કમિશનર શ્રી, અને પછી આવશે અલ્પવિરામ। એટલે પછી જવાબદારીવાળો હોદ્દો જેની ઉપર છે એનું, પછી શ્રી લખીને પછી અલ્પવિરામ। હવે સરનામું લખવાનું કે મ્યુનિસિપલ કચેરી અલ્પવિરામ, પછી નીચેની લીટીમાં લખો ભાવનગર, મ્યુનિસિપલ કચેરી અલ્પવિરામ ભાવનગર, બરાબર। અહીંયા હવે આ રીતના છે, અહીંયાથી પ્રતિશબ્દ કરીને તમે શરૂઆત કરી, પછી લખ્યું છે, બરાબર છે। જ્યાં સરનામું અધૂરું રહ્યું ત્યાં અલ્પવિરામ, અને સરનામું પૂરું થયું ત્યાં પૂર્ણ વિરામ। હવે એટલું યાદ રાખો। એક બીજું યાદ રાખજો, અહીંયા અરજી લખનારની વિગત છે, એવું હેડિંગ નથી આપવાનું, સીધી વિગત લખી નાખવાની છે। અહીંયા પણ અરજી જેને લખાઈ છે, અહીંયા અરજી મેળવનારની વિગત છે, એવું હેડિંગ નથી આપવાનું। તો તમારી સમજ માટે જ મેં લખ્યું છે। અહીંયા હેડિંગ આ નથી આપવાનું, સીધું લખી નાખવાનું છે। અહીંયા પણ આ હેડિંગ નથી આપવાનું, સીધું લખી નાખવાનું છે। અને આ રીતના બોક્સ કે એવું કાંઈ કરવાનું નથી। અહીંયા આવશે અરજી મેળવનારની વિગત। આ બે વિગત તમને મેં પહેલાં સમજાવી। હવે છે એ આવશે સીધું, બહુ આ બાજુ નહીં લખવાનું, બહુ આ બાજુ નહીં લખવાનું, મધ્યમાં લખવાનું, હેડિંગ આપવાનું વિષય। હવે દાખલા તરીકે ગંદકી છે તો ટૂંકમાં લખવાનું, બહુ મોટું નહીં લખવાનું, ગંદકી દૂર કરવા બાબતે, ગંદકી દૂર કરવા બાબતે, એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખવાની, ગંદકી દૂર કરવા બાબતે, પછી એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખવાની। હવે આ તો ગંદકીનો વિષય છે એટલા માટે તમે ગંદકીનો વિષય છે એટલા માટે કાંઈ તમારે અહીંયા લખવાનું થશે નહીં। પણ બાકી જો અહીંયા શિક્ષકની નિમણૂક હોય, શિક્ષકની નિમણૂકની અરજી હોય તો તમારે અહીંયા સંદર્ભ લખવો પડે। શું લખવું પડે? સંદર્ભ। સંદર્ભ એટલે શું? તો દાખલા તરીકે ગુજરાતી વિષયની શિક્ષકની જગ્યા છે એ ગુરુકુળમાં ખાલી પડી છે, તો મને ગુરુકુળવાળાનો કાંઈ પર્સનલી ફોન આવે નહીં કે અમારા સ્કૂલમાં જગ્યા ખાલી પડી છે, તમે અરજી કરી દો, એવું કોઈ ફોન ન આવે। ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય, મેં ન્યૂઝપેપરમાં કોઈ તારીખ સહિત વાંચેલું હોય, બરાબર છે। તો એ વાંચેલું છે, તમને માહિતી ક્યાંથી મળી એનો સોર્સ એટલે સંદર્ભ, બરાબર। તો એટલે અહીંયા હું એમ કહી શકું કે 7 મેના ગુજરાત સમાચારમાંથી, યાદ રાખજો એકાદ બે અરજી જેવી છે કે જેમાં સંદર્ભ આવે, બાકી કોઈમાં સંદર્ભ આવતો નથી। એક તો નિમણૂકની અરજી છે અને એક શિષ્યવૃત્તિની અરજી છે, એમાં સંદર્ભ આવે, બાકી કોઈમાં સંદર્ભ આવતો નથી। એટલે ખાલી ગંદકીની અરજી હોય તો તમારે ખાલી વિષય જ લખવાનો છે, ગંદકીની અરજી હશે તો તમારે ખાલી વિષય જ લખવાનો છે। પછી એ લખાઈ જાય પછી તમારે અલ્પવિરામ, એની નીચે લખવાનું છે સાહેબશ્રી, એની નીચે લખવાનું છે સાહેબશ્રી, બરોબર છે। આ આટલો ભાગ પૂરો થયો। હજી આગળ લખશું, બોર્ડ ઉપર જગ્યા નથી એટલે ફરીવાર બીજું લખશું। તો પહેલાં અરજી લખનારની વિગત જમણી બાજુ, એમાં હેડિંગ આપ્યા વગર પહેલાં નામ આવશે, પછી સરનામું, સરનામું જ્યાં અધૂરું હોય ત્યાં અલ્પવિરામ, સરનામું પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ, અને પછી આવશે તારીખ। યાદ રાખજો, જમણી બાજુ કાંઈ પણ દોયરા વગર સીધું તે યોગ્ય માપ રાખીને એકની નીચે એક વસ્તુ આવે એમ જ તે
નામ આવશે, સરનામું જ્યાં અટકો ત્યાં અલ્પવિરામ, સરનામું પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ. એકમાં ન સમજાય તો એની નીચે લીટીમાં લખી નાખવાનું. આ અરજી લખનારની વિગત થઈ. પણ હેડિંગ એવું કોઈ નથી આપવાનું કે ફોર્મો કાંઈ નથી દોરવાનો. પછી એક લીટી મૂકી દેવાની અને ડાબી બાજુ આવવાનું. હાંસ્યા પછી તમારે લખવાનું છે પ્રતિ શબ્દ, પ્રતિ પછી અલ્પવિરામ કરવાનું. પછી દાખલા તરીકે ગંદકીની અરજી લખો છો એટલે મેળવનાર કોણ છે તો મ્યુનિસિપલ કમિશનર શ્રી, તો એ લખવાનું. પછી અલ્પવિરામ કરવાનું, એ લખાઈ જાય. પછી એનું સરનામું લખવાનું, પછી અલ્પવિરામ ને શહેરનું નામ લખવાનું, પછી પૂર્ણ વિરામ. અહીંયા આવ્યું અરજી મેળવનારની વિગત. અરજી મેળવનારની વિગતમાં કાંઈ ફોર્મો નથી દોરવાનો કે એવું કાંઈ હેડિંગ નથી આપવાનું, સીધું જ આ લખી નાખવાનું. હવે એની બદલે છે અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કરવા બાબતની હોય તો પ્રતિ લખવાનું, પછી અલ્પવિરામ કરવાનું, પછી પોલીસ કમિશનર શ્રી લખવાનું, પછી મ્યુનિસિપલ કચેરી, મ્યુનિસિપલ કચેરી નહીં આવે, અસામાજિક પોલીસ કચેરી ભાવનગર. પછી આવશે વિષય. વિષયમાં ઉપર જે વિષય આપ્યો છે, દાખલા તરીકે તમે વિદ્યાનગર વિસ્તારમાં રહ્યો છો, તમારા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ જ છે, તો તેની માટે જવાબદાર વ્યક્તિને અરજી લખો. તો તમારે અહીંયા વિષય કરીને અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કરવા બાબતે, વિદ્યાનગરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કરવા બાબતે એટલું બધું મોટું તમારે લખવાનું નથી. પછી આવશે ડાબી બાજુ સાહેબશ્રી. માનનીય શ્રીને કરતા છેલ્લે સુધી એક જ રાખવાનું, તમે ખાલી લખશો સાહેબશ્રી. હવે આની પછી આગળ તમારે પહેલો પેરેગ્રાફ શેનો આવશે એ જોઈએ. આ બધું લખાઈ ગયા પછી તે એમાં જ આગળ તમારે જોઈન કરવાનું છે. એ શેનો આવશે એ જોઈએ છીએ. હવે સાહેબશ્રી અહીંયા તમે લખી નાખ્યું સાહેબશ્રી, પછી અલ્પવિરામ કર્યું, પછી પહેલો પેરેગ્રાફ આવશે પ્રસ્તાવનાનો. તમને દાખલા તરીકે કોઈ વિષય એવો આપેલો છે ગંદકીનો ત્રાસ દૂર કરવા બાબતે. હવે એમાં તમારે પ્રસ્તાવના કઈ લખવી, તો પહેલા વખાણ કરવાના અને એની નજીકની વાત કરવાની. દાખલા તરીકે અમારા વિસ્તારમાં અને સમગ્ર ભારત દેશમાં ગંદકી દૂર કરવા માટેનું અભિયાન છે, માનનીય વડાપ્રધાને ઉપાડ્યું છે, એટલા માટે સ્વચ્છ અભિયાન નામનું છે અભિયાન લોન્ચ કરેલું છે. અને એ દિશામાં જ તે છે સમગ્ર સત્તાતંત્ર કાર્યરત છે. એ રીતે જ અમારા વિસ્તારમાં પણ નિયમિત કામ થતું આવ્યું છે. પણ હમણાં કેટલાય સમયથી સતત વરસાદ પડવાને કારણે અમારા વિસ્તારમાં ગંદકીના ઢગના ઢગ જોવા મળે છે, પણ આની માટે મૂળભૂત સફાઈ થતી નથી, જરૂરી સફાઈ થતી નથી. એટલે અઠવાડિયાથી ગંદકીનો ત્રાસ વધ્યો છે, જેના કારણે નીચેની સમસ્યા ઊભી થઈ છે. તમે જો તો હું જે પેરેગ્રાફ બોલ્યો છું એ પેરેગ્રાફમાં મેં બીજી કોઈ બધી વસ્તુઓ કહેવા કરતાં પહેલાં તો શા માટે સ્વચ્છતાની જરૂર છે એ કીધું. બીજું એમ પણ કીધું કે સ્વચ્છતા છે એ આમ તો રાખેલી જ છે, પણ હમણાં કેટલાક દિવસથી કેમ તકલીફ પડે છે એ પહેલાં પ્રસ્તાવના લખવાની. પછી એવી કોઈ ફરિયાદ કરતી અરજી હોય તો એનામાં અરજીનું બીજામાં મૂળ સ્વરૂપ લખવાનું. મૂળ સ્વરૂપમાં તમે કારણો પણ લખી શકો, કારણો નંબરિંગ આપીને પણ લખી શકો, નંબર ન આપો ને પેરેગ્રાફમાં પણ કારણો લખી શકો. તમારી રીતના કારણો ગંદકીના તો ઘણા બધા હોય, પણ આપણે 4 કારણો લખવાના છે, એટલાથી ધરાઈ જવાનું. અને બાકી છે એ 2 કારણો લખો તો પણ ચાલે, બરોબર. મોટા 2 કારણો, નાના નાના હોય તો 4 કે 5 કારણો લખવાના. અને નંબરિંગ કરીને તે 1 નંબર આપીને 2 એક લીટી મૂકીને 2 પછી 3 પછી 4 એમ પણ લખી શકો, અને સીધું પેરેગ્રાફમાં પણ લખી શકો. આ એનું મૂળ સ્વરૂપ થયું. મૂળ સ્વરૂપ પછી છે 2 લીટીમાં છેલ્લે લખવાનું છે સમીક્ષા. છેલ્લે લખવાની છે સમીક્ષા. આમાંથી યાદ રાખજો કોઈ હેડિંગ નથી આપવાનું, પેરેગ્રાફ પાડીને સીધું લખી જ નાખવાનું છે. મુદ્દો પણ આ રીતના મુદ્દા પણ નથી પાડવાના, પેરેગ્રાફ પાડીને સીધું લખી નાખવાનું છે, બરોબર. પ્રસ્તાવના લખવાની, પછી લખવાનું મૂળ સ્વરૂપ અને પછી લખવાની સમીક્ષા. પ્રસ્તાવના મેં તમને શીખવાડી, મૂળ સ્વરૂપ શીખવાડ્યું, સમીક્ષા. આમ મેં કરેલી ફરિયાદને છે વ્યવસ્થિત રીતના ઝડપથી ધ્યાનમાં લેશો તો અમારા વિસ્તારના બધા લોકોના છે, બધા લોકોની સમસ્યાઓ જલ્દી દૂર થશે, જેથી અમારી સમસ્યા ધ્યાનમાં લેવા વિનંતી. 2 લીટીમાં સમીક્ષા થઈ ગઈ. પછી જમણી બાજુ પહોંચવાનું, અને જમણી બાજુ છે હેડિંગ આપવાનું આપનો વિશ્વાસુ. તમે જમણી બાજુ ઉપર જ તે અરજી લખનારની વિગત લખી હતી, એમાં પેલું નામ લખ્યું હતું. અહીંયા નામ લખ્યું હોય તો એ નામ અહીંયા લખવાનું. ઉપર મેં ગૌરવાર ભટ્ટ લખ્યું હતું તો અહીંયા પણ ગૌરવાર ભટ્ટ લખવાનું. અને ઉપર કાંઈ નામ જ ન લખ્યું હોય, સીધું સરનામું તારીખ લખી દીધી હોય તો X Y કે Z કરી નાખવાના.
આ અરજીનો ફોર્મો થયો. હજી એક લીટી મૂકીને બિડાણ આવે, પણ બધી અરજીમાં બિડાણ ન આવે, ગંદકીની અરજીમાં ન આવે. કેમ કે એની સાથે તમારે કોઈ દસ્તાવેજો નથી જોડવાના, ફોટા પાડીને તમારે એની સામે નથી જોડવાના કે આ છે તમને સબૂત તરીકે, એવું નથી. નિમણૂક કરતી અરજી હોય ગુજરાતીના શિક્ષકની, તો મારે મારું રિઝલ્ટ દેખાડવું પડે કે ભાઈ મેં 12માં આટલા ટકા લાવ્યો હતો, બીએડમાં આટલા ટકા લાવ્યો હતો, મેં આ વિષય સાથે બીએડ કરેલું છે, બરાબર. એની રિઝલ્ટની ઝેરોક્ષ મારી અરજી સાથે જોડવી પડે. તો જ્યારે અરજી સાથે તમે કોઈ દસ્તાવેજ જોડો છો ને, તો દસ્તાવેજની નકલ એમ કરીને બિડાણનું હેડિંગ આપવાનું કે ધોરણ 12ની પરિણામપત્રની નકલ, બીએડની પરિણામપત્રની નકલ, એમએની પરિણામપત્રની નકલ, અનુભવનું પ્રમાણપત્ર, એ બધું હેડિંગ. જ્યાં યાદ રાખજો, બિડાણ ક્યારે આવે તો અરજી સાથે તમે કોઈ વસ્તુ જોડો છો નકલ સ્વરૂપે, એમાં એનું લિસ્ટ તમે લખો, એને બિડાણ કહેવાય, બરાબર. આ અરજીનો ફોર્મો છે. હું હજી એક વખત બોલી જાઉં છું. જમણી બાજુ અરજી લખનારની વિગત, હેડિંગ નથી આપવાનું કે કાંઈ દોરવાનું નથી, સીધું નામ લખવાનું, પછી સરનામું લખવાનું, અટકો ત્યાં અલ્પવિરામ સરનામામાં, અને પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ કરવાનો. પછી તારીખ લખવાની, અરજી જે દિવસે લખો છો એ દિવસની તારીખ લખવાની છે. પછી ડાબી બાજુ આવવાનું, અરજી મેળવનારની વિગત, જેમાં પ્રતિશબ્દ કરવાનો, અલ્પવિરામ કરીને એની નીચે જવાબદાર હોદ્દેદારનું નામ લખીને પછી શ્રી લખવાનું, પછી સરનામું લખવાનું, સરનામામાં અટકો ત્યાં અલ્પવિરામ કરવાનું. પછી નીચે છે વિષય હેડિંગ આપવાનું. બહુ મોટો વિષય નહીં લખવાનો કે સાવ નાનો વિષય નહીં લખવો, ગંદકી દૂર કરવા એમ નહીં લખવાનું, બરોબર છે. વિષય લખ્યા પછી સંદર્ભ મેં કીધું બધાયમાં ન આવે. ક્યાંક તમે માહિતી વાંચી હોય ને પછી અરજી લખતા હોય તો સંદર્ભ આવે, બાકી સંદર્ભ ન આવે. પછી એની નીચે સાહેબશ્રી આવે. પછી પ્રસ્તાવના 4 કે 5 લીટીની લખવાની. પછી સમીક્ષા છે 7 કે 8 લીટીની લખવાની, મૂળ સ્વરૂપ 7 કે 8 લીટીની લખવાનું. પછી સમીક્ષા લખવાની. અને પછી જમણી બાજુ આપનો વિશ્વાસુ કરી અને અરજી લખનારની વિગતમાં જે નામ લખ્યું હોય એવું જ નામ તમારે અહીંયા લખવાનું છે. ત્યાં નામ જ ન લખ્યું હોય તો અહીંયા XYZ લખવાનું. બધી અરજીમાં બિડાણ ન આવે, મેં તમને પહેલાં પણ કીધું, બરોબર છે. બધી અરજીમાં બિડાણ નહીં આવે. કેવી અરજીમાં આવશે કે જ્યારે તમે અરજી સાથે કોઈ નકલ જોડો છો ત્યારે અરજીમાં બિડાણ આવે, બાકી અરજીમાં બિડાણ ન આવે. હું અત્યારના તમને આ અરજીનો મેં તમને ફોર્મો શીખવાડ્યો. તો ફોર્મો છે એ ઝડપથી બોર્ડ ઉપર હું તમને લખી દઉં છું, અને પછી એક અરજી હું તમને લખું છું. આ ફોર્મો છે એ બોર્ડ ઉપર લખું છું હું, પછી 2 મિનિટ બોર્ડ ઉપર રાખીશ અને એ તમે લખી નાખજો. અહીંયા છે અરજી લખનારની વિગત, એટલું બધું નથી રાખવું. અરજી લખનારની વિગત, નામ, સરનામું અને તારીખ આવશે. હેડિંગ કોઈ નથી મારવાનું. અહીંયા તો તમને ફોર્મો બનાવવા માટે મેં હેડિંગ આપ્યું છે. પછી એક લીટી છોડી દેવાની. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે છે એક ગંદકી દૂર કરવા બાબતની અરજી જોઈએ છે. હું પહેલાં બોર્ડ ઉપર વિષય લખું છું અને પછી આખી અરજી તમને બોર્ડ ઉપર લખી બતાવું છું. 2 અરજી મારે તમને લખાવવાની છે. એક અરજી છે ગંદકી દૂર કરવા બાબતેની અરજી છે, અને બીજી અરજી છે એ નિમણૂક બાબતેની અરજી છે. આ 2 અરજી મારે તમને બોર્ડ ઉપર લખાવવાની છે. હવે હું પહેલાં વિષય લખું છું કે વિદ્યાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી સાફ સફાઈ ન થવાને કારણે ગંદકીનો ત્રાસ વધ્યો છે, તો તે દૂર કરવા બાબતે જવાબદાર વ્યક્તિને અરજી કરો. હવે તમે અહીંયા 2-3 વસ્તુ ઉપર ગૌર કરો. મેં વિષય લખ્યો છે ને, તો કે વિસ્તાર તમને અહીંયા આપી દીધો છે વિદ્યાનગર,
બરોબર, એટલે આપણે અહીંયા સરનામું લખશું, બરોબર, ત્યારે વિસ્તાર લખશું. નામ નથી આપ્યું એટલે તમે તમારી જાતે નામ ક્રિએટ કરી શકો, નામ ન ક્રિએટ કરો તોય ચાલે. પછી વિષય આપી દીધો છે ગંદકી, અને જવાબદાર વ્યક્તિ એટલે તમને અહીંયા એ જવાબદાર વ્યક્તિ કોણ છે એ નથી આપ્યું, તમારી જાતે ક્રિએટ કરવાનું, ગમે એ ક્રિએટ કરો એ ન ચાલે. આ ગંદકી દૂર કરવા માટે મ્યુનિસિપલ અધિકારીને તે લખવાનું થાય, એ પછી જેની આગળ કામ કરાવે એની આગળ. પણ તમને અહીંયા 3 વસ્તુ આપેલી છે, વિદ્યાનગર એટલે કે સ્થળ ગંદકી છે એનું, અને વિષય આપી દીધો છે. એટલે તમારે 3 વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે અહીંયા જમણી બાજુ, હું અહીંયા ખાલી હાસ્ય દોરું છું, તમારે નથી દોરવાનું. જમણી બાજુ અહીંયા હું નામ લખું છું, વિજય કે દવે. વિજય કે દવે, અમર સોસાયટી, અમર સોસાયટી, એમ જે કોલેજ રોડ, એમ જે કોલેજ રોડ, એમ જે કોલેજ રોડ, વિદ્યાનગર, વિદ્યાનગર અલ્પવિરામ. હવે અહીંયા નથી લખતો, લખું છું ભાવનગર. તમે જુઓ અહીંયા મેં કોની વિગત લખી છે, અરજી લખનારની. અરજી લખે છે કોણ? તો વિજય દવે. કઈ સોસાયટીમાંથી? તો અમર સોસાયટીમાંથી. ક્યાં આવેલી છે? તો એમ જે કોલેજની નજીક, રોડની નજીક. હજી સરનામું જ્યાં જે અધૂરું છે ત્યાં મેં અલ્પવિરામ કર્યો છે, અને શહેરનું નામ આવી ગયું એટલે ત્યાં પૂર્ણ વિરામ કર્યો છે. હજી એક વસ્તુ બાકી છે, તારીખ બાકી છે. હવે તારીખ કોઈ પણ લખી નાખું છું, દાખલા તરીકે 8 જૂન 2019, બરાબર. આ તારીખ લખી નાખી મેં. હવે એક લીટી છોડીને આપણે ડાબી બાજુ પહોંચીએ, આટલો હાસ્ય ગણી લઉં દાખલા તરીકે. તો એક લીટી છોડીને પ્રતિશબ્દ, પછી આવશે અલ્પવિરામ, પ્રતિશબ્દ અલ્પવિરામ આવશે. પછી જવાબદાર અધિકારી કોણ છે અહીંયા? તો જવાબદાર અધિકારી છે મ્યુનિસિપલ કમિશનર લખો કે મ્યુનિસિપલ અધિકારી લખો કે કોઈ પણ. પછી આવ્યું શ્રી, પ્રતિશબ્દ આવ્યો, પછી જવાબદાર અધિકારીનો હોદ્દો આવ્યો, પછી આવ્યું અલ્પવિરામ, પછી આવશે મ્યુનિસિપલ કચેરી અલ્પવિરામ ભાવનગર પૂર્ણવિરામ. આ અરજી મેળવનારની વિગત આવી ગઈ, બરોબર છે, પ્રતિશબ્દ કરીને. હવે આવશે અહીંયા એક લીટી મૂકીને આવશે વિષય. આમાં સંદર્ભ ન આવે, કંઈ વાંચીને કમિશનર છે ગંદકી દૂર કરવા ન જાય, એટલે ગંદકી દૂર કરવા બાબતે, અને એની નીચે છે પેન્સિલથી અંડરલાઈન કરી નાખવાનું. આ તમારો એક ભાગ થયો. પછી આવશે અહીંયા સાહેબશ્રી, સાહેબશ્રી અલ્પવિરામ, બરોબર છે. આ રીતના 1 મિનિટ આપું છું, તમે છે આટલું લખી નાખો, જેથી કરીને પછી આગળ જ તમારે જોડવાનું થાય. આ બોર્ડ ઉપરથી સમાશે નહીં એટલે પછી આપણે ભૂસી નાખવું પડશે, એટલે પહેલાં આટલું લખી નાખો તમે.
વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયું છે. હવે આપણે આગળ જોઈએ. આટલું લખાઈ જાય પછી એમાં જ આગળ કરવાનું છે. આપણે તો અહીંયા એડ થતું નથી, એટલા માટે હું અહીંયાથી લખું છું. પહેલાં લખશું આપણે સાહેબશ્રી, પછી પેરેગ્રાફ પાડવાનું. હું નહીં મુદ્દા પાડું કે પેરેગ્રાફ પાડીને લખું. અમારા વિદ્યાનગર વિસ્તારમાં સફાઈ અભિયાનને કારણે નિયમિત સફાઈ થતી રહે છે. તેથી અમારા વિસ્તારનું નામ સ્વચ્છ વિસ્તારોમાં ગણાય છે. તમને જાણ છે કે છેલ્લા ઘણા સમયથી સતત ધીમો ધીમો વરસાદ પડતો રહ્યો છે. અને છેલ્લા અઠવાડિયાથી તો સફાઈ કામદારો પણ આવ્યા નથી, જેથી નીચેની સમસ્યાઓ સર્જાય. તમે જોશો તો મેં કઈ સમસ્યા છે એમાં પહેલાં બે વખાણ કરીને પછી મારે ગંદકીની સમસ્યા છે શા માટે ઊભી થઈ, તો કે સફાઈ કામદારો આવ્યા નથી એના કારણે ઊભી થઈ, એ પણ મેં લખી નાખ્યું છે. બરાબર. હવે આટલું લખ્યા પછી હવે બીજા પેરેગ્રાફમાં આવશે કારણો. તો મેં તમને કીધું એમ પહેલાં પેરેગ્રાફમાં લખી શકો અને નંબરિંગ આપીને પણ લખી શકો. તો હું અહીંયા છે નંબર આપીને લખું છું, એક લીટી મૂકીને હેડિંગ આપું છું. કારણો. પહેલું, સફાઈ ન થઈ હોવાથી કાદવ કીચડની સમસ્યા ખૂબ વધી છે, જેથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે. તમને ખબર છે કે મચ્છરોના ત્રાસથી રોગચાળો પણ ફેલાઈ શકે છે. ચારે બાજુ ગંદકીના ઢગલા હોવાથી લોકો આવજા પણ કરી શકતા નથી. ચારે બાજુ ગંદકીના ઢગલા હોવાથી લોકો આવજા પણ કરી શકતા નથી. ચારે બાજુ ગંદકીના ઢગલા હોવાથી ઢોરનો ત્રાસ પણ વધ્યો છે.
આ થયા એના કારણો. કારણો લખો ત્યારે તમે એક કારણ લખીને એક લીટી છોડજો, બીજું કારણ લખીને એક લીટી છોડજો, ત્રીજું કારણ લખીને એક લીટી છોડજો, ચોથું કારણ લખીને એક લીટી છોડજો. આ તમારા કારણો થયા. હવે હું લખું છું સમીક્ષા. આમ જો આ સમસ્યા પર વધુ ધ્યાન આપવામાં નહીં આવે તો સમસ્યા વધુ બગડી શકે તેમ છે. હવે આટલું લખાઈ ગયા પછી તમને ખબર છે, સમીક્ષા લખાઈ ગઈ પછી તમને ખબર છે જમણી બાજુ હેડિંગ આપવું પડશે, આપનો વિશ્વાસુ. ઉપર મેં નામ લખ્યું હતું વિજય કે દવે, તો એ નામ પણ તમે લખી શકો. હવે યાદ રાખજો, હું આખી અરજી છે તમને ફરીવાર સમજાવું છું. તમે શરૂઆતમાં તમે અરજી લખી છે એમાં જો, મારે બોર્ડ ઉપર તો નથી પણ તમે અરજી લખી છે ત્યાં જો તો જમણી બાજુ અરજી લખનારની વિગત છે, એમાં નામ છે વિજય કે દવે. પછી નામ લખાઈ ગયા પછી એની નીચે સરનામું છે કે અમર સોસાયટી, MJ રોડ, બરોબર, વિદ્યાનગર. જ્યાં સરનામું અધૂરું છે ત્યાં અલ્પવિરામ કર્યું. પછી નીચેની લીટીમાં મેં શહેરનું નામ લખ્યું ને પછી પૂર્ણ વિરામ કર્યું. પછી નીચે તારીખ લખી 8 જૂન 2019. પછી ડાબી બાજુ એ આવવાનું. પછી એમાં અરજી મેળવનારની વિગત આવશે, પ્રતિ આવશે. અહીંયા ગંદકી દૂર કરવા બાબતે પોલીસ કમિશનર નો આવે પણ મ્યુનિસિપલ કમિશનર આવે એટલે પ્રતિ. પછી અલ્પવિરામ મ્યુનિસિપલ કમિશનર શ્રી, બરાબર. પછી એનું સરનામું લખ્યું. પછી લખ્યું હતું વિષય, અહીંયા વિષય આપ્યો છે પણ આપણે થોડોક વિસ્તૃત લખ્યું, ગંદકી દૂર કરવા બાબતે અથવા અમારા વિસ્તારમાં ગંદકી દૂર કરવા બાબતે. એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરવાની. આમાં તમે કોઈ સોર્સમાંથી માહિતી ન મેળવી એટલે સંદર્ભ આવે નહીં. પછી એ લખાઈ ગયા પછી તમે પ્રસ્તાવના લખી. પ્રસ્તાવનામાં જો પહેલાં તો પહેલી 2 લીટીમાં જોશો ને તો એના કામના વખાણ કર્યા. પછી પાછું 2 કે 3 લીટીમાં એમ પણ કીધું કે ગંદકી ઊભી થઈ છે, ઊભી થવાનું કારણ પણ કીધું, સફાઈ નથી થઈ એમ પણ કીધું. અને હવે ગંદકીને કારણે કયા પ્રોબ્લેમ્સ થાય એ બીજા પેરેગ્રાફમાં મૂળ સ્વરૂપમાં 2-4 કારણો લખ્યા. અને પછી સમીક્ષા લખી. આમાં કાર્ય વહેલું પૂરું થાય તો વધારે સારું. અને પછી જમણી બાજુ આપનો વિશ્વાસ, ઉપર જે નામ લખ્યું છે નીચે નામ લખવાનું છે. અહીંયા તમારું છે એ અરજી લેખન પૂરું થાય. હું તમને 5 મિનિટ લખવા માટે આપું છું. એ 5 મિનિટમાં તમે છે આખું બોર્ડ ઉપરનું લખેલું છે લખી નાખો.
તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગંદકી વિષયનું છે એ અરજી લેખન લખાઈ ગયું હશે. હવે આપણે એક અરજી કરવાની છે, જેથી કરીને અરજીનો ટોપિક છે ખૂબ વ્યવસ્થિત રીતના પૂરો થઈ જાય. એ છે શિક્ષકની અરજી કરવાની છે. કેવી રીતના એ હવે આપણે જાણીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે બીજી અને છેલ્લી અરજી ઉપર આગળ વધીએ છીએ. એ અરજી એ ગુજરાતી વિષયના શિક્ષકની છે. એ કેવી રીતે લખવી એ હું તમને અહીંયા સમજાવું છું. એટલે તમારું અરજી લેખનનું 99% કામ છે એ પૂરું થઈ ગયું. 1% કામ તમારે કરવાનું છે કે અમુક વિષયો આપેલા હોય, 6 કે 7 વિષયો જ નીકળશે, અમુક વિષયો આપેલા હોય એ વિષયની અરજી તમારે લખવાની છે. તો આપણે એક અરજી અત્યારના વધુ કરી નાખીએ. એ છે ગુજરાતી વિષયના શિક્ષકની. શ્રી BM કોમર્સ હાઈસ્કૂલમાં ગુજરાતી વિષયના શિક્ષકની જગ્યા ખાલી છે. તો તેની માટે શાળાના આચાર્ય શ્રીને અરજી કરો. હવે તમે જુઓ ને, તો પેલું તો અહીંયા આપી દીધું છે શાળાનું નામ, એટલે અરજી કોને લખવાની છે એની વિગત આપી દીધી. જવાબદાર અધિકારી પણ આપી દીધા. હવે આપણે એક જ વસ્તુ કરીએ અને કેની માટે લખવાની છે એ પણ આપી દીધું છે. બરાબર, હું ફરીવાર બોલું છું કે અરજી મેળવનાર કોણ છે એ આપી દીધું, જવાબદાર વ્યક્તિ કોણ છે એ આપી, પછી કયા વિષય માટે લખવાની છે એ પણ આપી દીધું છે. તો હવે આપણે એક કામ એ જ કરવાનું છે, સાવ ટૂંકું ને ટચ, કે તમારે તમારું સરનામું એટલે કે તમે અરજી લખો છો એ વિચારીને તમારે અરજી ક્રિએટ કરવાની છે. બરાબર છે. તો હવે આપણે છે એ અરજી લખનારની વિગત વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયના શિક્ષકની અરજી લખવાની છે. એક લાઈન તમને છે એક થોડુંક વિડીયોમાં કટ થઈ જાય છે એટલે નથી આવતી, એટલે હું તમને વાંચી બતાવું છું અને આખું કેવી રીતના મેં લખ્યું છે આ એ પણ તમને સમજાવી આપું છું. શ્રી BM કોમર્સ હાઈસ્કૂલમાં, સ્કૂલનું નામ આપ્યું છે BM કોમર્સ હાઈસ્કૂલમાં ગુજરાતી વિષયનું નામ આપ્યું છે ગુજરાતી વિષય, શિક્ષકની જગ્યા ખાલી છે, તો તેની માટે અરજી કરવાની છે. અહીંયા તમે જુઓ તો અરજી લખનારની વિગત લખી છે. ઉપરનામાં મેં કોઈ અરજી લખનાર કોણ છે એની કાંઈ આપ્યું જ નથી, એટલે મેં મારી જાતે ક્રિએટ કર્યું છે. અહીંયા અરજી લખનાર જે છે રાહુલ જે ચુડાસમા, એ મારી જાતે ક્રિએટ કર્યું છે. પછી છે એનું સરનામું આપ્યું છે, જ્યાં સરનામામાં જ્યાં અટક્યો છું ત્યાં અલ્પવિરામ આપ્યું છે, સરનામું જ્યાં પૂરું થયું છે ત્યાં પૂર્ણ વિરામ આપ્યું છે, અને પછી અહીંયા તારીખ લખી છે. ફરીવાર કહું છું, ફરીવાર વાંચું છું. અહીંયા શાળાનું નામ છે શ્રી BM કોમર્સ હાઈસ્કૂલ, પછી એમાં વિષય આપેલો છે ગુજરાતી વિષયના શિક્ષકની જગ્યા ખાલી છે, તો શાળાના આચાર્યશ્રીને અરજી કરો. તમે વિષયની એક લાઈન કપાઈ છે, ખાલી એટલું યાદ રાખો, સ્કૂલ BM કોમર્સ છે, વિષય ગુજરાતી છે ને શિક્ષક માટેની અરજી છે. બરાબર, એટલે તમે જુઓ ને તો મેળવનારની વિગત બધી આપી દીધી છે, ખાલી લખનારની વિગત મારે ક્રિએટ કરવાની છે. એ મારી રીતના મેં ક્રિએટ કરી, એનું સરનામું લખ્યું, સરનામામાં અટક્યો ત્યાં અલ્પવિરામ કર્યું, સરનામું પૂરું થયું ત્યાં પૂર્ણ વિરામ કર્યું. હવે તમને અહીંયા એમ થાય કે 9 તારીખ કેમ આવી, તો એટલું યાદ રાખજો કે તમે સંદર્ભ એટલે શું, કે ગુજરાતી વિષયની BM કોમર્સમાં જગ્યા ખાલી પડી એ મને કેમ ખબર પડી, તો મેં ન્યૂઝપેપર 8 તારીખનું ગુજરાત સમાચાર વાંચ્યું ને તેમાં જાહેરાત આવી હતી તો ખબર પડી. એટલે હું એની દિવસે અરજી કરવા ન બેઠું, એની પછીની દિવસે કે એની પછીના દિવસે, એટલે એની પછીની તારીખ અહીંયા આવે. સંદર્ભ લખ્યો હોય ને જે તારીખનો, એની પછીની તારીખ અહીંયા આવે. એટલે અરજી જે દિવસે લખો છો એ તારીખ આવે. પછી આવશે ડાબી બાજુ આવી જવાનું તમારે, ત્યાં પ્રતિશબ્દ લખવાનો. તમને બીજી લાઈન તો દેખાય જ છે. બીજી લાઈનમાં છે
જવાબદાર હોદ્દેદાર છે આચાર્યને, એટલે આપણે અરજી કોને કરવાની છે? આચાર્યને. એટલે પ્રતિ આચાર્ય શ્રી. પછી સ્કૂલનું નામ પણ ઉપર મેં કીધું, ઉપર આપી દીધું છે, BM કોમર્સ હાઈસ્કૂલ, તો BM કોમર્સ. પછી એનું સરનામું નથી આપ્યું એટલે મેં જાતે ક્રિએટ કર્યું સરનામું, બરાબર. પછી સરનામું પૂરું થયું ત્યાં પૂર્ણ વિરામ. વિષય આપ્યો છે, શું આપ્યો છે? ઉપર પહેલી લાઇનમાં જ કીધું છે ગુજરાતી વિષયના શિક્ષક, એટલે મેં વિષય લખ્યો ગુજરાતી વિષયના શિક્ષકની નિમણૂક બાબતે, બરાબર. સંદર્ભ કઈ તારીખે છે? તો જે તારીખે વાંચ્યું 8 મે 2019. ક્યાંથી વાંચ્યું? ગુજરાત સમાચારમાંથી. સમાચાર પત્રકનું નામ છે એટલે ઇન્વર્ટેડ કોમામાં લખ્યું. પછી સાહેબશ્રી. હવે તમને સમય આપું છું 5 મિનિટનો, લખી નાખો તમે એટલું. આટલું વિદ્યાર્થી મિત્રો તમારે લખાઈ ગયું હશે. હવે આપણે આગળ જોઈએ છીએ. આ જ અરજીમાં અહીંયા એડ નથી થઈ શકતું એટલે આપણે ભૂસીને આગળ અરજી લખીએ છીએ. હવે તમારે પ્રસ્તાવના લખવાની રેગ્યુલરની જેમ જ છે. આપની શાળા BM કોમર્સ વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત કાર્યરત રહે છે. આપની શાળાની અવનવી પ્રવૃત્તિ અને વિદ્યાર્થીઓ પ્રત્યેની ભણાવવાની ભાવનાને કારણે હું આપને આ અરજી કરવા પ્રેરાયો છું. તેથી મારી અંગત માહિતી અને અભ્યાસની લાયકાત નીચે મુજબ છે. તમે જુઓ તો
તો મેં પહેલા પેરેગ્રાફમાં સાહેબશ્રી કરીને પ્રસ્તાવના લખી છે કે બીએમ કોમર્સ છે ઘણું બધું, હું અરજી શા માટે આ સ્કૂલમાં કરું છું, તો મારે તો જરૂર છે જ તે, પણ સાથે સાથે તો કે તમારી સ્કૂલનું પણ નામ સારું છે એટલા માટે હું તમારી સ્કૂલમાં કામ કરવા પ્રેરાયો છું. એટલે સ્કૂલના થોડા ઘણા વખાણ કર્યા અને મારું જે કામ હતું એ કીધું, ને સાથે સાથે મારી જે લાયકાત ને બધું છે એ નીચે મુજબ છે એનું પણ વર્ણન કર્યું. બરાબર. પછી હેડિંગ બરોબર વચ્ચે આપવાનું, અંગત માહિતી, અને એની નીચે છે પેન્સિલથી અંડરલાઈન કરી નાખવાની. પછી આવશે નામ, ફરીવાર નામ એમાં લખવાનું આવશે. નામ લખવાનું ઉપર લખ્યું હતું એમ જ તે રાહુલ ચુડાસમા. રાહુલ ચુડાસમા નામ. પછી આવશે તમારી છે એ જન્મ તારીખ આવશે. યાદ રાખજો, જન્મ તારીખ અરજીની તારીખ લખી છે ને એ રીતના સેટ કરવાની. હું તમને સમજાવી દઉં અહીંયા. તો કે તમારે છે ગુજરાતી વિષયના શિક્ષક તમે ક્યારે બનો, તો એક તો 12મું ધોરણ પાસ કરો, પછી કોલેજના 3 વર્ષ કરો, બરાબર. BA મુખ્ય વિષય ગુજરાતી સાથે, મુખ્ય વિષય ગુજરાત, 12 ને 3 15 થયા, એટલે 12 ને 3 15, એટલે 12મું ધોરણ છે એ તમે 17 વર્ષે પાસ કરો, પછી 3 વર્ષે કોલેજનું પાસ કરો, બરાબર. એટલે 12 ને 3 કેટલા થયા? 15, સોરી 17 ને 3 20 થયા. પછી 2 વર્ષ MA, એમાંય મુખ્ય વિષય ગુજરાતી હોય એ કરો, બરાબર. એટલે 20 ને 2 22 થયા. પછી 1 વર્ષ BEdનું કરો, જૂના નિયમ પ્રમાણે 1 વર્ષ BEdનું કરો, એટલે 23. 1 વર્ષનો એક્સપિરિયન્સ લખો એટલે 24. એટલે 9 જૂન 2019 છે એમાં એવી રીતના તમારે વર્ષ સેટ કરવાનું, એવી રીતે વર્ષ સેટ કરવાનું કે તમે છે અહીંયાની જન્મ તારીખ ને એ તારીખ છે એમાં 24 વર્ષ થઈ જતા હોય, બરાબર. એટલે 2019માં 24 પાછળ જાઓ, બરાબર, તો 1995 કે 1994 તમારે લખવું પડે. એટલે દાખલા તરીકે તારીખ ગમે તે લખો, દાખલા તરીકે 26 ફેબ્રુઆરી, એકાદ વર્ષ વધારે લખો તો ચાલશે, નાનું ન પડવું જો. 1994 એમાં 24 વર્ષ ગણો એટલે 2018 થયા, 1 વર્ષ મેં વધારે લખ્યું છે, બરાબર. 1994 લખ્યું જન્મ તારીખ. પછી છે એ શોખ લખીએ, તો શિક્ષક હોય તો વાંચનનો શોખ લખવાનો, બરાબર. ડાન્સિંગનો એવા બધા શોખ એમાં સારું ન લાગે એટલા માટે વાંચનનો શોખ લખીએ, લેખનનો શોખ લખીએ, બરાબર. આ શોખ લખ્યા. શોખ લખાઈ ગયા પછી છે બીજી બધી તમે ઇંગ્લિશમાં જે અરજી કરો છો એવી બધી તારીખ લખવી તમારે, આમાં કાંઈ એવી બધી વિગતો લખવાની કાંઈ જરૂર નથી. હવે આવશે તમારી અભ્યાસની લાયકાત, અને પછી આવશે અનુભવ, પછી તમારી અરજી પૂરી થશે. અભ્યાસની લાયકાત આમાં સમાય એમ નથી, એટલે પહેલાં તમે આટલું લખી નાખો, પછી અભ્યાસની લાયકાત હું બોર્ડ ઉપર તમને સમજાવું છું.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે આ લખાઈ ગયું હશે. હવે આપણે અભ્યાસની લાયકાત આપણે કરીએ છીએ. અભ્યાસની લાયકાત, અથવા એની બદલે તમે હેડિંગ એમ પણ આપી શકો, શૈક્ષણિક લાયકાત. અભ્યાસની લાયકાત. એમાં પહેલાં તમે 10માનું ન લખો રિઝલ્ટ તો ચાલે, 12માંથી લખવાનું, બરાબર? તો એમાં પહેલી લાયકાત લખીએ છીએ. અભ્યાસની પહેલી લાયકાત, મેં ધોરણ 12 શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં હવે ધોરણ 12 સ્વામિનારાયણ 17 વર્ષે છે, 12મું પૂરું થાય કે 16 વર્ષ, એટલે 16 વર્ષે, કોઈકને 17 વર્ષે, તો એમાં 1994માં 17 એડ કરો એટલે 2011. ધોરણ 12 શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં 2012માં હવે ટકાવારી લખો. 85% સાથે સામાન્ય પ્રવાહમાં પૂરું કરેલ છે. તમે જો 2011 લખવાનું છે, કારણ કે એ તમને સમજાવું. પહેલાં તો તારીખ લખી, પેલું છે એ ધોરણનું નામ લખ્યું, પછી સ્કૂલનું નામ લખ્યું, કઈ સાલ, કારણ કે 1994માં તમારો જન્મ થયો તો 17 વર્ષે 12મું પૂરું થાય, તો 1994 17 એટલે 2011માં તમારું 12મું પૂરું થયું, બરાબર છે? એટલા માટે મેં 2011 લખ્યું. પછી છે સાથે સાથે મેં ટકાવારી પણ લખીને કયા પ્રવાહમાં પૂરું કર્યું. હવે બીજું કોલેજના 3 વર્ષ નથી લખવાનું, ખાલી પહેલું 3જું જ વર્ષ લખવાનું. મેં હવે ગુજરાતી વિષયની શિક્ષક ક્યારે તમે બની શકો? BA કરેલું હોય અને એમાંય મુખ્ય વિષય ગુજરાતી હોય ત્યારે, એટલે મેં TY BA મુખ્ય વિષય ગુજરાતી સાથે ભાવનગર, આપણે એમ લખી શકાય, અથવા ગુજરાત યુનિવર્સિટીમાંથી, આખું ન લખો તો ચાલે, યુનિમાંથી, એમાં 85-90% એટલા ન લખો, એમાં એટલા બધા ન આવે, એટલે 80% સાથે હવે 3 વર્ષ 2011માં એડ કરી નાખું, કારણ કે 3 વર્ષ કોલેજને TYમાં 3 વર્ષ થાય. 2014માં પૂરું કરેલ છે. આ મારું બીજું અભ્યાસની લાયકાત થઈ, બરાબર? હવે ત્રીજી, મેં MA, હવે એમાં MAના 2 વર્ષ જ હોય, MAના 3 વર્ષ ન હોય, MA ને MCOMના. MA મુખ્ય વિષય ગુજરાતી સાથે ગુજરાત યુનિમાંથી, એમાં પણ એટલા બધા ટકા નહીં લખીએ, એમાં પણ 75% સાથે 2 વર્ષ એડ કરી નાખો. 2016માં પૂરું કરેલ છે. હવે BEd આવવા દો. મેં BEd મુખ્ય વિષય ગુજરાતી સાથે ગુજરાત યુનિમાંથી, આમાં ટકાવારી તમે લાવી શકો, ઓબ્જેક્ટિવ એટલે 85% સાથે જૂના નિયમ પ્રમાણે 1 વર્ષ હતું, એટલે 2017માં પૂરું કરેલ છે, બરાબર? હવે અનુભવ લખી નાખો. અનુભવ, મેં સ્વામિનારાયણ
ગુરુકુળમાં ગુજરાતી વિષયના શિક્ષકની 1 વર્ષ ફરજ બજાવી છે. અહીંયા અનુભવ લખી નાખો. બરાબર. અહીંયા જો કયું ધોરણ, કઈ સ્કૂલમાં, કયા વર્ષે, વર્ષની ગણતરી મેં તમને શીખવાડી કેટલા ટકા સાથે. પછી એમાં કોલેજના 3 વર્ષ સેટ કર્યા, વર્ષ લખ્યું, ટકાવારી લખી, વિષય લખ્યો. કારણ કે ગુજરાતીના શિક્ષક બનવા માટે મુખ્ય વિષય ગુજરાતી જરૂરી છે એટલા માટે. અને આમાં પણ એમ કર્યું છે. પછી અનુભવ લખ્યો છે, એની વિગત પણ લખી. હવે લખું છું. આમ જો મને આપની શાળામાં કામ કરવાનો મોકો મળશે તો હું પૂરી જવાબદારીથી કામ કરીશ. હવે અહીંયા જમણી બાજુ ઉપર નામ લખ્યું તો એમ જ અહીંયા આપનો વિશ્વાસુ ઉપર નામ શું હતું? રાહુલ ચુડાસમા. અને હવે બિડાણ લખીએ છીએ. અહીંયા હેડિંગ આપી દો બિડાણ. જેટલા લખાય એટલા લખું છું. એકાદ હું તમને ઉદાહરણ આપીને સમજાવી દઉં. તો અહીંયા પહેલાં કયું? ધોરણ 12 આવશે. એટલે ધોરણ 12ના પરિણામ પત્રકની નકલ. પછી બીજું એની નીચે 1-2 કરીને શું લખવાનું? TYBAના પરિણામપત્રની નકલ. પછી MAના પરિણામપત્રની નકલ. પછી BEdના પરિણામપત્રની નકલ. એમ 4-4ના પરિણામપત્રની નકલ. પછી ચોથું કે 5મું અનુભવનું પ્રમાણપત્ર. એટલે પૂરું થયું. આપનો વિશ્વાસુ રાહુલ ચુડાસમા લખીને પછી બિડાણ લખવાનું છે. ધોરણ 12ના પરિણામપત્રની નકલ, પછી TYBAના પરિણામપત્રની નકલ, MAના પરિણામપત્રની નકલ, BEdના પરિણામપત્રની નકલ અને અનુભવનું પ્રમાણપત્ર. એ રીતના તમારે તૈયારી કરવાની છે. અહીંયા જો આ રીતના લખી નાખ્યું છે. હું તમને 5 મિનિટ આપું છું. એ રીતના લખી નાખો. પણ 1 મિનિટ સમજી લો હજી એક વખત કે 1994માં જન્મ થયો એટલે 17 વર્ષ છે એ તમારે 1994માં જન્મ થયો એટલે 17 વર્ષ 12મું પાસ કરતાં લાગે. એટલે 2011માં 12મું થયું. પછી 3 વર્ષ બીજા એવા જાય કે કોલેજ થાય. બરાબર. 3 વર્ષ એટલે 2014માં TY પૂરું કર્યું. અને 2 વર્ષ એવા જાય કે MA પૂરું થાય. એટલે 2016માં MA થયું. પછી 1 વર્ષ એવું જાય કે BEd થાય. 2017માં BEd 1 વર્ષ છે એ અનુભવ લીધો. 2018 બરાબર 1 વર્ષ છે એ નજીક પહોંચી ગયા આપણે. બરાબર. આ રીતના તમારે વર્ષની ગણતરી કરવાની છે. એ રીતના જ તે અરજીમાં જે લખનારની વિગતોમાં તારીખ લખો છો એ તારીખ તમારે લખવાની થાય. તમે 5 મિનિટ લખવા આપું છું એ પહેલાં સૂચના આપી દઉં. આ તમારે 2 અરજી જે જરૂર હતી કે એક તો ફરિયાદ કરતી અરજી ને એક નિમણૂક કરતી અરજી. ફરિયાદ કરતી અરજીમાં ફોર્મો કેમ રાખો એ મેં તમને કીધું. અને બીજું કે નિમણૂક કરતી અરજીમાં ફોર્મ કેમ બનાવવું એ પણ મેં તમને કીધું. બરાબર છે. એમાં ખાલી એક નવું આવ્યું બિડાણ અને આ લાયકાત નવી આવી છે. 5 મિનિટ આપું છું, લખી નાખો.